નમસ્કાર, પાંચના પાવર સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો અમદાવાદમાં 26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે, ત્યારે નગરયાત્રામાં ભદ્રકાળીજીની પાદુકા મૂકવામાં આવશે। અનેક સાધુ સંતો, ભજન મંડળી અને અખાડા પણ જોવા મળશે। ત્યારે એમસી દ્વારા બધી જ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે, જ્યાં મેયર મંદિરમાંથી પાદુકા માથે લઈ યાત્રાની શરૂઆત કરવામાં આવશે। ત્યારે રથમાં પાદુકા લઈ જવામાં આવશે। નગરયાત્રા દર વર્ષે નીકળે તેવો પ્રયાસ કરવામાં આવશે। ત્યારે 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે, જ્યાં નગરયાત્રામાં નગરદેવી ભદ્રકાળીજીની પાદુકા મૂકવામાં આવશે। हमारा पूर्वजों हमने कहता था कि नगर यात्रा माता जी निकलती थी, पर कोई कारणसर ये नगर यात्रा बंद थी। नगर यात्रा अपनी कुलदेवी अथवा नगर देवी की निकलवी જોઈએ, આ શાસ્ત્રીય નિયમ છે। માતાજીની મૂર્તિ અચળ છે, માટે અમે માતાજીની પાદુકા આખા નગરમાં યાત્રા માટે લઈને નીકળીશું। અખાડા, ટેબલો, ઊંટ, હાથી અને ભજન મંડળી વગેરે આ શોભાયાત્રાને શોભાવશે। આ શોભાયાત્રા વિશે અનેક જે આમાં જે વ્યવસ્થાના ભાગરૂપે જે જરૂરિયાતો હોય છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્ત વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે। 3 દિવસથી અહીંયા રૂટની પર સમીક્ષા કરવામાં આવી રહી છે। આમાં કોર્પોરેશનના સમસ્ત અધિકારીગણની સાથે પદાધિકારી પણ એમાં જોડાયા।